ભણે છે તું અત્યારે? જે NEP 2020 ભણાવે છે તે. અરે આ બધું તો કઈ ભણવાનું કહેવાતું હશે યાર. તો તું છે ને ભણવાનું કહે છે. ભણવાનું તો અમારા ટાઈમમાં પ્રાચીન ગુરુકુળ પરંપરા, આ આધુનિક પરંપરા. હું શીખવાડે તમને આધુનિક પરંપરા? પણ જેમ સમય બદલાય બકા તેમ એ રીતે બદલાવું જ પડે ને. હવે પ્રાચીનતામાંથી આવ્યા તો આધુનિક તરફ પણ ગતિ કરવી જ પડે ને. અરે આધુનિક તરફ ગતિ કરવાની એ વસ્તુ સાચી, પણ જે જીવનલક્ષી ભણવાનું જ નથી એ ભણવાનું ક્યાંથી કહેવાય? હવે આ જીવનલક્ષી ભણવાનું આ કેવી નવી વાત? જુઓ, અત્યારે તમે ગણિત ભણ્યા, બરાબર. ગણિત જીવનમાં તમને કઈ બાજુ કામ આવ્યું? એ તો ખબર નથી, પણ એ રેગ્યુલર હોમવર્ક સાથે જવું પડે એટલું અમને ખબર છે NEP 2020 પ્રમાણે. તો પછી એટલે આ જીવનલક્ષી જ ભણવાનું. હવે ચલો સમાજશાસ્ત્રની વાત કરીએ, બરાબર. અત્યારે તમે બધું, તમને જૂનું બધું યાદ છે, બરાબર. તમને ક્યાં જીવનની અંદર કામ લાગે છે? નથી લાગતું ને. જીવનલક્ષી ભણવાનું એટલે ચારિત્ર્ય નિર્માણ, ચારિત્ર્ય ઘડતર, કાં તો પછી જે તમને જીવનની અંદર કામ આવવાનું છે પ્રવૃત્તિઓ. અત્યારે મને એક વાત કહો, પ્રેક્ટિકલ નોલેજ કઈ મળે છે? ના, જે પુસ્તકમાં છે એ સીમિત સિલેબસ પૂરો કરવાનો હોય, ટાઈમ પણ નથી હોતો અત્યારે તો. જો સિલેબસ પણ પૂરો નથી થતો. હા, એટલે એક્ઝામ આવે ત્યાં સુધી તો કવર થઈ જ જાય છે. હા, પણ પછી છેલ્લે ગાડી દોડાવે છે ને. હા, એ તો થાય છે, પણ એક્ઝામ આવે ત્યાં સુધી તો કવર થઈ જ જાય. હા, હવે આ સિલેબસમાં શું તમને જીવનની અંદર શીખવા મળે? કશું શીખવા મળે? આજકાલ તો તમને ખબર જ છે ને કે નોકરી કે જોબ કે એવું કંઈ લેવા માટે તમારી પાસે સ્કિલ હોવી જરૂરી છે. હા, આવડત તો જરૂરી છે. શીખવાડે છે સ્કૂલમાં આવડત? હા, સ્કૂલની અંદર તમને લેંગ્વેજ શીખવાડે છે, પણ એને વપરાશ કરતા શીખવાડે છે? બોલતા શીખવાડે છે? નથી શીખવાડતા. આજનું ભણતર એ ખાલી બોલતા કદાચ શીખવાડતું હશે, પરંતુ સાંભળવું કઈ રીતે એ નથી શીખવાડતું. તો આ પ્રાચીન સમયમાં કેવી રીતે શીખવાડતા હતા? પ્રાચીન સમયની જો વાત કરું ને, તો સંસ્કૃતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બહુશ્રુત વિદ્વાન. એટલે કે વિદ્વાન કોને કહેવાતા? કે બહુ બોલ કરે ને એને વિદ્વાન ન કહેવાય. સાંભળે, બધાનું સાંભળે ને એને વિદ્વાન કહેવાતા હતા. અને એ સમયની અંદર ગ્રુપ ડિસ્કશન જ થતા હતા, પરંતુ એની અંદર કોઈ એક વ્યક્તિ નહોતું બોલતું, બધાનું સાંભળતા હતા. અને અત્યારે તો કેવું થઈ ગયું છે કે મારો મત જ શ્રેષ્ઠ, હું બોલું એ જ શ્રેષ્ઠ. એ આ પરંપરા દ્વારા આવ્યું. પણ જો હવે ક્લાસમાં અવાજ થયા રાખે સતત, તો પછી શિક્ષક તે કેવી રીતે બાળકને શીખવી શકશે? એટલે શિક્ષક તો બધા બાળકને શિસ્તમાં જ રાખે ને. શિસ્ત એ જરૂરી છે, ના નથી, પરંતુ શું ભણતર ખાલી ચાર દિવાલોની વચ્ચે હોય? પ્રકૃતિની અંદર પ્રેક્ટિકલ નોલેજ કશું મળે જ નહીં. ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે પ્રેક્ટિકલ રીતે. જો તમે જે વસ્તુ ભણી રહ્યા છો, કાં તો જે ટોપિક છે તમારો, એ તમે થિયરી જ ભણી રહ્યા છો ને અત્યારે, બરાબર. તમે વિજ્ઞાન ભણો છો, કાં તો કોઈ પણ વસ્તુ ભણો છો, તો ચોપડીમાં જ ભણો છો ને. એ જૂના સમયની અંદર આ બધું જ ભણવામાં આવતું હતું. કેમ? અસ્ત્ર શસ્ત્રનું ભણવામાં નતું આવતું હતું, પણ ચોપડી નથી એ ટાઈમે. એ ટાઈમે યાદ કરતા હતા. કઈ રીતે? એક્સપિરિયન્સ દ્વારા. એ લોકો પ્રેક્ટિકલ નોલેજ આપતા હતા. અને અત્યારે તો પ્રેક્ટિકલ નોલેજ ક્યાં આવે છે? એક બિલ્ડિંગ ઊભી કરી દીધી તો કે સ્કૂલ પૂરી. અત્યારે કોઈ જ જગ્યાએ પ્રેક્ટિકલ પીરિયડ આવે છે? અરે પીટી નો પીરિયડ પ્રોક્સીમાં જાય છે. હા, એ તો છે, પણ હવે જો આ બધું કરવા રહેશે તો સિલેબસ કવર નહીં કરી શકે, અને જો સિલેબસ કવર ના થાય તો પછી પરીક્ષામાં લખવું શું? અરે એ જ તો હિમાની, જૂના સમયમાં પરીક્ષા જ નથી, મૂલ્યાંકન હતું. પણ પરીક્ષા જ ના લે તો ખબર કેવી રીતે પડે કે કયો વિદ્યાર્થી કેટલો વિદ્વાન છે અને કયો વિદ્યાર્થી કેટલો ડફોડ? અરે એ જ તો મૂલ્યાંકન છે. મૂલ્યાંકનની અંદર તમે જે શીખ્યું છે, કાં તો તમારી અંદર જે આવડત આવી છે, એ વસ્તુ ભણ્યા પછી તમે એને જીવનમાં કેટલું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ શીખવામાં આવે છે. અને એનું જ નિરીક્ષણ એટલે મૂલ્યાંકન કહેવાય છે. અને એ તને ખબર છે, મૂલ્યાંકન બીજું કોઈ ન કરે, સ્વમૂલ્યાંકન કરવાનું હોય કે મને કેટલું આવડ્યું, મારી જાતને કેટલું આવડ્યું. એ ટાઈમે એવું કશું નહોતું કે ચલો ભાઈ હા હવે 100 માર્ક આપી દીધા, એવું નહોતું. બધામાં પ્રામાણિકતા હતી. ના, અમારે તો છે ને A ગ્રેડ આવે અને એની ઉપર પણ A+ ગ્રેડ પણ આપે. એને જ કહેવાય કે આ જ હોશિયાર વિદ્યાર્થી છે, બીજા બધા ડફોડ કહેવાય. અરે ચલો, જે હોશિયાર વિદ્યાર્થી છે, બરોબર, એ જઈને ક્યાં જશે?
નોકરી કરશે ને, એની પાસે ડિગ્રી છે, સારી એવી ડિગ્રી છે, નોકરી કરશે. પણ શું તમને ખબર છે કે જે ડફોડ વિદ્યાર્થી છે એનામાં કંઈક સ્કિલ છુપાયેલી છે? બિઝનેસ ખોલી શકે છે એ વ્યક્તિ, બરાબર છે.